જ્યારે આ પૃથ્વીનું બંધારણ થયું ત્યારે પૃથ્વી ઉપર દાનવો અને માનવીનો વિસ્તાર વધવા લાગ્યો. જે માનવી હતા એ સત્કર્મ કરતા, જે દાનવો હતા એ પોતે દુષ્ટ હતા, પાપી હતા. કે જ્યાં પૃથ્વી ઉપર માનવી લોકો સાધુ સંતો બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય, એ યજ્ઞમાં દાનવો આવી હાડકા માઉસ નાખે અને યજ્ઞનો ભંગ કરતા. પૃથ્વી પર આવો પાપી પોરો ચાલે છે અને બહુ પાપ વધે છે. અને સ્વર્ગલોકમાંથી બ્રહ્માના પુત્ર નારદજી આ પૃથ્વીનું ભ્રમણ કરવા માટે હાથમાં વીણા લઈ અને પ્રભુનું ભજન કરતા કરતા નારદજી આજ ચાલ્યા આવે છે. હરે નારાયણ 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 નારાયણ. હરે નારાયણ 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 ઘણા સમયથી હું પૃથ્વી ઉપર ફરવા માટે નથી ગયો, તો આજે મારા આત્માને એમ થાય છે કે લાવ પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે, તો માટે પૃથ્વી ઉપર ફરવા માટે જાઓ. હરે નારાયણ 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 નારદજી હાથમાં વીણા લઈ પ્રભુનું ભજન કરતા કરતા નારદજી
પૃથ્વી ઉપર બધું જોવા માટે અને બધું તપાસ કરવા માટે ચાલી નીકળ્યા અને પૃથ્વી ઉપર બધા સાધુ સંતો બ્રાહ્મણો પૃથ્વી માતાને રીઝવવા માટે યજ્ઞ કરવાનો વિચાર કરે છે અને બધા સાધુ સંતો બ્રાહ્મણો જે પૃથ્વી ઉપર પાપ વધી રહ્યું છે એ પાપનો ભાર હળવો કરવા માટે યજ્ઞ કરવાનો વિચાર કરે છે બધા સાધુ સંતો ધીરે ધીરે ચાલ્યા આવે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ યજ્ઞ કરવાનો વિચાર કરે છે ત્યારે એક સાધુ બીજા સાધુઓને શું કહેવા લાગ્યા? અરે હા સંતો ભક્તો, આ પૃથ્વી માથે પાપનો ભાર વધી ગયો છે, તો ચાલો આપણે યજ્ઞ કરીએ અને પૃથ્વી માથેથી પાપનો ભાર ઓછો થાય અને આપને બધાને શાંતિ મળે. તો ચાલો આપણે યજ્ઞ કરીએ. સાધુ સંતો યજ્ઞ કરવાનો વિચાર કરી અને યજ્ઞશાળા તરફ ચાલી નીકળ્યા. આ બાજુ પૃથ્વીલોક ઉપર રાક્ષસોનો ત્રાસ વધવા લાગ્યો અને રાક્ષસો આકાશ માર્ગેથી આજ પૃથ્વીલોક તરફ ચાલ્યા આવે છે. બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, તો ચાલો ઈ બ્રાહ્મણોનો યજ્ઞ અબડાવી નાખવી અને એ યજ્ઞની અંદર માઉસના ટુકડા નાખવી. તો ચાલો આપણે પૃથ્વી ઉપર બ્રાહ્મણોનો યજ્ઞ અટકાવી. ચાલો મારી સાથે. રાક્ષસો પૃથ્વી લોક ઉપર યજ્ઞ ભંગ કરવા માટે હાલી નીકળ્યા. આ બાજુ પૃથ્વી લોકમાં સાધુ સંતો બ્રાહ્મણો યજ્ઞશાળામાં યજ્ઞ કરવા માટે બેઠા અને યજ્ઞની અંદર આહુતિ આપે. પણ આહુતિ ત્યારે કેવી આપે? પૃથ્વી માતાય નમઃ સ્વાહા, આજ શક્તિ માતા નમઃ સ્વાહા, સૂર્ય દેવતાય નમઃ
ઓમ હ્રીમ ક્લીમ સમુદાય વ્યક્તિ 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 રાક્ષસો પૃથ્વી લોકમાં આવ્યા સાધુ સંતો યજ્ઞ કરતા હોય ત્યાં આવી એક રાક્ષસ એમના સેનાપતિઓને શું કહેવા લાગ્યો? અરે સેનાપતિ, આ બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે તો ચાલો એની અંદર આ માઉસના ટુકડા નાખી દેવી એટલે એનો યજ્ઞ અભડાઈ જાય. ચાલો. યજ્ઞ અભડાયો તોય આપણી હમ ઊભા છે જી. તો ચાલો એને મારી મારીને ટુકડા કરી નાખો. એના લાવો અંકર. રાક્ષસોએ યજ્ઞની અંદર હાડકા માઉસ નાખી યજ્ઞનો ભંગ કર્યો છે અને સાધુ સંતોને બહુ માર્યા છે. સાધુ સંતોના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. ત્યારે સાધુ સંતો ભગવાનને કેવી અરજી કરે છે? અરે હા સંતો ભક્તો, આ રાક્ષસો આપણો યજ્ઞ થવા નહીં દે. તો હે ધરતી માતા, તમે અમને બચાવી લો. હે ધરતી માતા, તમે અમને બચાવી લો. હે સંતો ભક્તો, તો ચાલો આપણે આપણા આશ્રમ તરફ જઈએ. રાક્ષસોએ એ યજ્ઞ પૂરો ન થવા દીધો. સાધુ સંતો એમના આશ્રમ તરફ ચાલી નીકળ્યા. આ બધું દ્રશ્ય નારદજી એમની નજરે જોવે છે. આવા
રાક્ષસોને જોઈ અને પૃથ્વી ઉપર આવું પાપ જોઈ નારદજી શું કહેવા લાગ્યા? અરે હા, આ બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા, એમાં દાનવો હાડકા અને માંસ નાખીને યજ્ઞનો ભંગ કરી રહ્યા છે. આ તો ખરેખર અન્યાય કહેવાય. તો ચાલ થોડો આગળ ચાલું કે પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે. નારદજી હજી પણ આગળ પૃથ્વી લોકમાં બધું જોવા માટે, તપાસ કરવા માટે નારદજી પૃથ્વી લોકમાં ભ્રમણ કરે છે. એક દિવસ ગૌશાળામાંથી બે ગોવાળ એમની ગાયો લઈ અને વગડા તરફ ગાયો ચારવા માટે ધીરે ધીરે ચાલે નીકળ્યા. એવા ગાયોના હે ગોવાળી આજો ગાયો લઈને આવજો. ગાયોના હે ગોવાળી આજો ગાયો લઈને આવજો. વાસરું બાબરે ને ગલખાવાને રે ગોવાળી આજો ગાયું લઈને આવજો. આવી ગોરલ રે કાવણી નાદુ તમે તાહળિયું માતારો. ઈ ગાયું એવું ગોતી લઈને આવું તો એ ભરવાના મને મારો
પંડે ગોવાળે રાક્ષસનો અવાજ સાંભળ્યો અને રાક્ષસો આકાશ માર્ગેથી પૃથ્વી લોક તરફ ચાલ્યા આવે. હાલો આજ બપોરનું ભોજન તમને આ ગાયના માંસનું ખવડાવો. તો ચાલો આ ગાયના કટકા કરી એનું માંસ આપણે બપોરના ભોજનમાં લેવી. ચાલો ગાયને ખત્મ કરી નાખવી. ચાલો આપણે જંગલની અંદર હવે બીજો શિકાર કરવી. ચાલો આ ગાયો તો એક પૂંજવા સમાન દેવી માતા કહેવાય અને આ રાક્ષસો આ ગાયોનો માંસ ખાય. આ તો પૃથ્વી ઉપર ખરેખર પાપી પોરસ ચાલી રહ્યો છે. તો ચાલ હજી જરા આગળ ચાલું કે પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે. હરે નારાયણ 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 નારાયણ. નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં ધીરે ધીરે ચાલ્યા જાય. ગોળની ગાયો મારી અને રાક્ષસો ચાલ્યા જાય છે. ગોવાળને પણ ખૂબ માર મારવામાં આવ્યો. ત્યારે ગોવાળ થોડી વારમાં શુદ્ધમાં આવે છે અને આ ગોવાળ બીજા ગોવાળને શું કહેવા લાગ્યો છે.
અરે હા ભાઈ ગોવાળ, આ રાક્ષસો આપણે ગાયોને મારી અને એનું માંસ ખાવા લાગ્યા છે, અને આપણે આજ બહુ આ ગાય માતાને હેરાન કરે છે અને આપણને પણ હેરાન કરે છે. તો ચાલ આપણે ધરતી માતાને પોકાર કરીએ. હા ચાલ ભાઈ, તો આપણે ધરતી માતાને પ્રોકાર કરીએ. હે ધરતી માતા, આજ આ રાક્ષસો અમારી આ ગૌ માતાને મારી અને એનું માંસ ખાય છે અને અમને પણ બહુ માર મારે છે, માટે અમારી વારે આવો, નહીતર અમને તમારામાં સમાવી લો. બંને ગોવાળ ધરતી માતાને પ્રાર્થના કરે છે, હે ધરતી માતા, અમને આવા રાક્ષસોના ત્રાસમાંથી બચાવો, કાં તો અમને તમારામાં સમાવી લો. હે ધરતી માતા, અમને દર્શન આપો, અમને દર્શન આપો. ગોવાળો આવી પ્રાર્થના કરે છે. ધરતી માતાનું સ્મરણ કરીએ, ધરતી માતાનું સ્મરણ, લાજા લળી લળીને પાય, લાજા લળી લળીને પાય. ગોવાળોની વારે વેલા આવજો, કરજે હાથ ખડાની વાતો. ધરતી માતાનું સ્મરણ કરીએ. ધરતી માતા આજ પ્રસન્ન થાય છે અને બંને ગોવાળોને આશ્વાસન આપે છે અને શું કહેવા લાગ્યા? અરે આ ગોવાળો, હું તમારું દુઃખ જોઈને પ્રસન્ન થઈ છું. આ તમારું દુઃખ હવે મારથી પણ સહન નથી થતું. આ તમારું દુઃખ લઈને હું કૈલાસમાં જાઉં, કૈલાસમાં જઈને ભોળાનાથની તમારા દુઃખની વાત કરું. ધરતી માતા ગોવાળોને કહે છે કે તમારા દુઃખની વાત કૈલાસમાં જઈ ભોળાનાથને કરો. અને ધરતી માતા ભોળાનાથને એમના દુઃખની વાત કરવા માટે કૈલાસ તરફ ચાલી નીકળ્યા. અને કૈલાસમાં સદાશિવ ભોળાનાથ ઊભા હોય અને ધરતી માતા એક ગાયનું સ્વરૂપ લઈ કૈલાસ તરફ ચાલ્યા આવે. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. જટા ધરાય શિવ જટા ધરાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય.
ગાયના સ્વરૂપે કૈલાસમાં પધાર્યા અને ભોળાનાથ ધરતી માતાને જોઈ સમજી ગયા અને ભોળાનાથ ધરતી માતાને શું કહેવા લાગ્યા? અરે હા દેવી ધરતી, તમે આ ગાયના સ્વરૂપમાં કેમ આવ્યા છો? અરે હા દેવી ધરતી, તમે તો આ જગતનો આધાર છો દેવી ધરતી. તો વળી તમારી ઉપર કેવા દુઃખ આવી પડ્યા કે તમારે ગાયના સ્વરૂપમાં મારી આગળ આવવું પડ્યું? માટે હે દેવી ધરતી, તમે અસલ સ્વરૂપમાં પ્રગટ થાઓ. અરે આ ભોળાનાથ, તમે મારા દુઃખના ક્યાં અજાણા છો? જાણો છો ને મારા દુઃખની વાત કે પૃથ્વી ઉપર ગરીબ માણસો અને ગરીબ બ્રાહ્મણોને રાક્ષસોએ બહુ હેરાન કરી નાખ્યા છે. તે માટે આ દુઃખ હવે મારથી પણ સહન ન થયું. તે મારા માથા પર વધી પડતો ભાર હળવો કરી મારી પ્રાર્થના છે. અરે હા દેવી ધરતી, તમારી ઉપર વધી પડેલું દુઃખ તો વિષ્ણુ પરમાત્મા પણ જાણે છે. માટે હે દેવી ધરતી, તમારું આ દુઃખ જોઈ અને વિષ્ણુ પરમાત્મા જરૂર મૃત્યુ લોક ઉપર અવતાર ધારણ કરશે. જાઓ, અમારું વસન છે અને તમારી ઉપર આવી પડેલા દુઃખનો ભાર એ વિષ્ણુ પરમાત્મા જરૂર હળવો કરશે. બહુ સારું. ભોળાનાથ ધરતી માતાને કહે છે, હે દેવી ધરતી, જે તમારા ઉપર વધી પડેલો ભાર વિષ્ણુ પરમાત્મા હળવો કરશે. એમને હું તમારા દુઃખની વાત કરીશ. એ જરૂર પૃથ્વી લોકમાં અવતાર ધારણ કરે છે અને તમારા ઉપર વધી પડેલો ભાર એ હળવો કરશે અને ધરતી માતા પાછા ધરતીમાં સમાઈ જાય છે.